આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર. હું આજે એક ગંભીર વાત કરવાનો છું, કારણ કે અત્યારે સમય લોકોને હસાવવાનો નથી, પરંતુ લોકોને બચાવવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસની મહામારીએ આખા વિશ્વને ભરડો લીધો છે. દુનિયાના કુલ 183 દેશોમાંથી 179 દેશોમાં કોરોના વાયરસની આ બીમારી પહોંચી ચૂકી છે. આ સદીની નહીં, આ સહસ્ત્રાબ્દીની નહીં, પરંતુ આખા યુગની સૌથી ઘાતક વૈશ્વિક સમસ્યા છે. હું હવે જે વાત કરું છું એ આપ ધ્યાનથી સાંભળજો. મેલેરિયાનો રોગચાળો ફેલાવતું માદા મચ્છર કોઈને કરડે તો એ માણસને તરત જ મેલેરિયા નથી થતો, પરંતુ 1 મહિનાની અંદર થાય છે. એવી જ રીતે કોરોના વાયરસનો ચેપ લઈને ફરતો માણસ, એને તરત જ કોરોનાની બીમારી નથી થતી, પણ મોતનો સામાન લઈને ફરતો એ માણસ જેટલા લોકોના સીધા સંપર્કમાં આવે છે એ તમામને એ મોતના મુખમાં ધકેલી શકે છે. તમને જાણીને આઘાત લાગશે કે કોરોનાના વાયરસનો ચેપ લઈને ફરતો માણસ જો 5 વ્યક્તિને ચેપ લગાડે અને એ 5 જો બીજા 25ને લગાડે, તો આ રીતે વાયરસગ્રસ્ત એક જ માણસ એક જ અઠવાડિયામાં 3500 માણસો સુધી આ કોરોના વાયરસને ફેલાવી શકે છે. દુર્ભાગ્યવશ ભારત આ રોગચાળાના પ્રથમ તબક્કામાંથી હવે બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, અને જો અત્યારે જ આપણે નહીં જાગીએ તો ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચતા મારા અને તમારા હિન્દુસ્તાનને માત્ર 5 જ દિવસ લાગે એવું છે. એવું ભૂલથી પણ ન માનશો કે ગરમી પડશે એટલે કોરોના વાયરસ ખતમ થઈ જશે. ના, આવું માનવાની ભૂલ સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીએ કરી, અને એ ભૂલનું ભયંકર પરિણામ અત્યારે એ દેશો ભોગવી રહ્યા છે. એકલા ઇટાલીમાં જ ગઈકાલે એક જ દિવસમાં 627 માણસો કોરોના વાયરસના કારણે અવસાન પામ્યા છે. આ બધી વાત હું તમને ડરાવવા માટે નથી કરતો, હું તમને સાવચેત કરવા માટે કરું છું. અને આ મહામારીનો પણ એક રામબાણ ઈલાજ છે, અને એ છે આપણા ઘરની અંદર પુરાઈ જવું, આપણા પરિવારની સાથે રહેવું, એકાંતમાં રહેવું, દિલથી જીવનમાં એક વખત આપણી પોતાની જાત સાથે રહેવું. તમને નથી લાગતું કે પદ, પૈસો અને પ્રતિષ્ઠાની ભૂખમાં આપણે આપણી જાત તો શું, પણ આપણા પરિવારથી પણ આપણે વિમુખ થઈ ગયા છીએ? તો આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને આપણી જાત સાથે સંવાદ કરવાનો મોકો આપ્યો, આપણા પરિવાર સાથે રહેવાની તક આપી. તક નહીં, પણ ફરજ પાડી છે. હું તો ત્યાં સુધી કહીશ કે કુદરતે લાલ આંખ કરીને આખા વિશ્વને ચેતવણી આપી છે કે હવે ઉંબરની પાર પગ મૂકશો તો મરી જશો. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવતીકાલે 22મી માર્ચ 2020 અને રવિવારે સવારના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ માટે આખા દેશને અપીલ કરી છે. આ કર્ફ્યુ નથી, આ કેર ફોર યુ છે. ધીસ ઇઝ નોટ કર્ફ્યુ બટ કેર ફોર યુ. અને જ્યાં સુધી તમે તમારા ઘરમાંથી જાતે બહાર નીકળી અને કોરોના વાયરસને નહીં લઈ આવો, ત્યાં સુધી વાયરસ તમારા ઘરમાં આવવાનું નથી. એટલે આવતીકાલે ઘરમાં રહેવું કે ઘરની બહાર નીકળવું, એ નિર્ણય હું તમારા ઉપર છોડું છું. જગદીશ ત્રિવેદી તો ત્યાં સુધી કહે છે કે 14 જ કલાક શું કામ?
જ્યાં સુધી આખા વિશ્વ ઉપરથી આ આફત દૂર ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહીએ. અને કદાચ જવું પડે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું પડે બહાર, તો ટોળામાં ન જઈએ, કોઈની સાથે સીધો સ્પર્શ ન કરીએ, દરેક વ્યક્તિથી કમસે કમ 1 મીટરનું અંતર રાખીએ, સેનેટાઈઝરથી સતત આપણા હાથને ધોતા રહીએ, આપણા જ આંખ, નાક અને કાનને બિનજરૂરી સ્પર્શ ન કરીએ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એ વાત સાવ સાચી છે. પણ હું એમ કહીશ કે અત્યારે જે ઘરમાં એકલા રહેવાના, એ બચી જવાના, એ હમણાં નથી જવાના. તો આવો આપણે સૌ દેશવાસીઓ સંયમ અને સાવચેતી માટે કટિબદ્ધ થઈએ. આખા વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે જગદીશ ત્રિવેદીના સૌને જય હિન્દ, જય જગત.